વાયોલિનને અવાજ આપનારા ડોક્ટર શ્રીમતી એન રાજમ, પદ્મ વિભૂષણ 2026. વિદ્યા દદાતિ વિનયમ વિનયાન્યાતિ પાત્રતામ પાત્રપાત્રમાપ્નોતિ. જ્ઞાનથી વિનય આવે છે, વિનયથી પાત્રતા, પાત્રતાથી ધન, ધનથી ધર્મ અને ધર્મથી સાચું સુખ મળે છે. આ ફક્ત એક શ્લોક નથી, આ એક સ્ત્રીના સમગ્ર જીવનની વાર્તા છે. જ્ઞાનનો માર્ગ. એર્ણાકુલમ 1941. સાધારણ સાધનોવાળા પરિવારમાં 3 વર્ષની છોકરીએ વાયોલિન મેળવ્યું. તેમના પિતા વિદ્વાન એ નારાયણ અય્યર પાસેથી કર્ણાટક સંગીત શીખ્યા અને પછી તેમને મહાન વિદ્વાન મુસીરી સુબ્રમણ્યા અય્યર પાસેથી માર્ગદર્શન મળ્યું. 14 વર્ષની ઉંમરે તેમણે શ્રીમતી MS સુબ્બુલક્ષ્મી સાથે મંચ પર પ્રદર્શન કર્યું. પરંતુ આ ગર્વની સાથે તેમને સંગીતના વર્ગો લઈને પોતાના પરિવારનું ગુજરાન પણ ચલાવવું પડ્યું. જ્ઞાન અને અનુભવથી વિનય આવે છે. તેઓ બનારસ પહોંચ્યા. એક દક્ષિણ ભારતીય છોકરી ઉત્તર ભારતના પુરુષ પ્રધાન વિશ્વમાં. તેમણે પંડિત ઓમકારનાથ ઠાકોરના ચરણોમાં બેસીને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને સરળતાથી સ્વીકાર્યું. અને પછી તેમણે એવું કંઈક રચ્યું જે પહેલા ક્યારેય સાંભળ્યું ન હતું. ગાયકી અંગ, જ્યાં વાયોલિન જાણે કે માનવ અવાજોમાં ગાવા લાગ્યું. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતને કાયમ માટે બદલી નાખ્યું. વિનયથી પાત્રતા અને પાત્રતાથી ધન. તેમણે સંસ્કૃતમાં અને સંગીતમાં PhDની ડિગ્રી મેળવી અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર અને પ્રદર્શન કળા વિદ્યાશાખાના અધ્યક્ષ બન્યા. અને આ સમય દરમિયાન તેમણે વિશ્વભરમાં પ્રશંસા મેળવી. વિશ્વભરના વ્યાવસાયિક વાયોલિન વાદકો તેમનું માર્ગદર્શન મેળવવા આવ્યા. તેમણે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાથે યુગલ ગીતો રજૂ કર્યા અને તેમના ભાઈ પ્રોફેસર TN કૃષ્ણન સાથે પણ. પંડિત મહાદેવ પ્રસાદ મિશ્રા પાસેથી શીખેલી બનારસી ઠુમરીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. ધનથી ધર્મ. તેઓ ઈચ્છત તો અહીંયા જ રોકાઈ શકત, પરંતુ તેમણે શિક્ષણ પસંદ કર્યું. પોતાની પુત્રી સંગીતા શંકરને, પોતાની પોત્રીઓ રાગિની અને નંદિની શંકરને અને અસંખ્ય શિષ્યોને તેમણે સ્વર સાધના તપોવનની સ્થાપના કરી, જેથી ગુરુકુળ પરંપરા પુનર્જીવિત થઈ શકે. ધર્મથી સુખ. 87 વર્ષની ઉંમરમાં પણ વિનમ્ર, સમર્પિત અને સદા રાજમ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમને કેવું લાગે છે, તેઓ ફક્ત એટલું જ કહે છે, આ સફળતા મારા પિતા અને ગુરુઓના આશીર્વાદ અને મારા પતિ અને પરિવારના સંપૂર્ણ સહયોગનું પરિણામ છે. ડોક્ટર શ્રીમતી એન રાજમ. કોટિ કોટિ નમસ્કાર.